કોમર્સ અને 11 આર્ટ્સ વિષય એસપીસીસી ચેપ્ટર નંબર 1 નો આજે પાર્ટ 3 ત્રીજા ભાગમાં આપણે માહિતી સંચારની સમગ્ર પ્રક્રિયાની આકૃતિ સહિત વિગતવાર સમજૂતી મેળવવાની છે। અત્યાર સુધીના વિડિયો લેક્ચરના જે બે સેશન ચાલ્યા ચેપ્ટર નંબર 1 ના એમાં આપણે માહિતી સંચાર કોને કહેવાય એ ઉપરાંત ચેપ્ટરની પૂર્વ ભૂમિકા અને પ્રસ્તાવના આ ઉપરાંત વાણિજ્યક માહિતી સંચાર એટલે શું આટલી બાબતોનો વિગતવાર અભ્યાસ કર્યો છે। હવે આપણે જેમ અગાઉ જોઈ ગયા કે માહિતી સંચાર એ દ્વિમાર્ગી પ્રક્રિયા છે, બે માર્ગીય છે, એક પક્ષકાર દ્વારા ચાલતી નથી, સતત દ્વિમાર્ગી પ્રક્રિયા છે। એટલે કે માહિતી સંચારમાં મુખ્યત્વે બે પક્ષકારો એના આધાર સ્તંભો છે। પહેલો પક્ષકાર છે બોલનાર કે જે વ્યક્તિ માહિતી બોલે છે, રજૂ કરે છે, એને બોલનાર અથવા તો સ્પીકર અથવા તો સેન્ડર પણ કહી શકાય। અને બીજો મુખ્ય પક્ષકાર છે એ સાંભળનાર એટલે કે લિસનર। આ બે પક્ષકારો એ માહિતી સંચારની પ્રક્રિયાના મુખ્ય આધાર સ્તંભો છે અને આ બે આધાર સ્તંભો ઉપર જ માહિતી સંચારની દ્વિમાર્ગી પ્રક્રિયા શરૂ થાય છે અને સાંભળનારના પ્રતિભાવ સાથે એ સફળતાપૂર્વક પૂરી થાય છે। તો વિશિષ્ટ પ્રકારની શૈલી, કૌશલ્યો અને યોગ્ય માધ્યમોનો ઉપયોગ કરી અને કરવામાં આવતી માહિતીની આપલેને માહિતી સંચાર અથવા તો એને વાણિજ્યક માહિતી સંચાર પણ કહેવાય છે। હવે વાણિજ્યક માહિતી સંચારને થોડું છૂટું પાડીએ તો વાણિજ્યક માહિતી સંચાર એટલે શું? તો કે વેપાર વિષયક માહિતી સંચાર, કે જે માહિતીની આપલેમાં માત્ર ને માત્ર વેપાર વિષયક બાબતોનો જ સમાવેશ થતો હોય, વેપારને લગતી જ માહિતીની આપલે થતી હોય, વેપાર વિષયક માહિતી સિવાય બીજી કોઈ પણ માહિતીનો એમાં ઉલ્લેખ ન હોય, માત્ર ને માત્ર વેપાર, ધંધા અને ઉદ્યોગોના હેતુસર કોઈ પણ માહિતીનું આદાન પ્રદાન થાય, કોઈ પણ માહિતીની આપલે થાય તો એને વાણિજ્યક માહિતી સંચાર કહેવાય છે। હવે ખાસ દરેક વિદ્યાર્થી મિત્રોએ આ આકૃતિ નોંધી લેવાની છે નોટબુકની અંદર। એ માહિતી સંચારની પ્રક્રિયાના 7 તબક્કાઓની આકૃતિ છે અને એ આકૃતિમાં એ વિગતવાર આપણે એ માહિતી સંચારના પ્રક્રિયાઓ સમજવાના છે। માહિતી સંચારની પ્રક્રિયા શરૂ થાય છે પહેલા તબક્કાથી। પહેલો તબક્કો છે બોલનારનો, જેને સ્પીકર અથવા તો સેન્ડર પણ કહી શકાય। ત્યાર પછી એ સ્પીકર અથવા સેન્ડર પોતાના મગજમાં આવેલા વિચારોની ગોઠવણ કરે છે, પોતાની રજૂઆત કરવા માટે તૈયાર થાય છે। એ પ્રક્રિયાને એન્કોડિંગ કહી શકાય। એન્કોડિંગ એ માહિતી સંચારની પ્રક્રિયાનો દ્વિતીય એટલે કે બીજો તબક્કો છે। એ એન્કોડિંગ કરી નાખે, વિચારોને યોગ્ય રીતે ગોઠવી લે, વિચારોની યોગ્ય ગોઠવણ થઈ જાય ત્યાર પછી એને મેસેજ કે માહિતી કે સંદેશાના સ્વરૂપમાં તૈયાર કરે છે। પોતાની માહિતી જે સ્વરૂપે રજૂ કરવાની છે, શબ્દો દ્વારા, વાક્યો દ્વારા, ચિત્રો દ્વારા, ઉદાહરણ આપીને એ રીતે પોતાની માહિતીને તૈયાર કરે છે અને એ પ્રક્રિયાને મેસેજ રજૂ કરવાની પ્રક્રિયા કહી શકાય। ત્યાર પછી એ યોગ્ય માધ્યમનો ઉપયોગ કરે છે, એટલે કે એ માહિતીને સામે બીજા વ્યક્તિ કે બીજા જૂથ સુધી પહોંચાડવા માટે યોગ્ય સાધન, મોબાઈલ ફોન છે, ઇન્ટરનેટ છે, કમ્પ્યુટર છે અથવા વિવિધ સોશિયલ મીડિયાની એપ્લિકેશનો છે, એમાંથી કોઈ પણ એક સાધન પસંદ કરે છે, એને માધ્યમ અથવા તો મીડિયમ અથવા તો ચેનલ કહી શકાય। અને એ ચેનલ દ્વારા, એ મીડિયમ દ્વારા, એ માધ્યમ દ્વારા એ પોતાનો સંદેશો કે માહિતી કે શબ્દો કે વાક્યો કે પત્રો જે કંઈ મોકલવાનું છે એ સાંભળનાર સુધી મોકલાવે છે અને સાંભળનાર વ્યક્તિ એ સંદેશાને કે માહિતીને પ્રાપ્ત કરે છે, મેળવે છે, એને એ પ્રક્રિયાને ડીકોડિંગ કહી શકાય। અને એ સાંભળનાર એને પ્રાપ્ત કરે છે અને સાંભળનાર પોતે એ માહિતી મેળવ્યા પછી પોતાનો જવાબ, પોતાનો રિપ્લાય, પોતાનો પ્રતિભાવ, પોતાનો રિસ્પોન્સ એટલે કે ફીડબેક એ વળી પાછો બોલનાર પક્ષકાર તરફ મોકલાવે છે। એટલે કુલ 7 તબક્કાઓમાં માહિતી સંચારની આખી પ્રક્રિયા પૂર્ણ થાય છે। નંબર 1 બોલનાર, બીજો તબક્કો છે રજૂઆત એટલે કે વિચારોની ગોઠવણી, ત્રીજો તબક્કો છે સંદેશો કે માહિતી જેને મેસેજ કહી શકાય, ચોથો તબક્કો છે માધ્યમ
જેને મીડિયમ અથવા તો ચેનલ કહી શકાય. પાંચમો તબક્કો છે સંદેશાની પ્રાપ્તિ અને સમજ, જેને ડીકોડિંગ કહી શકાય. અને છઠ્ઠો તબક્કો છે એ સાંભળનાર, જેને લિસનર કહી શકાય. અને છેલ્લો અને સાતમો અત્યંત વિશેષ મહત્વનો તબક્કો એ છે પ્રતિભાવનો, જેને ફીડબેક પણ કહી શકાય છે. અને હવે નેક્સ્ટ સેશનની અંદર આપણે તબક્કાવાર સાતે સાત તબક્કાઓને વિગતવાર સમજવાના છે. ઉદાહરણ દ્વારા એનો આગળ વિસ્તૃત અભ્યાસ કરવાનો છે. ખાસ તમામ વિદ્યાર્થીઓને હજુ પણ એ સૂચના છે સ્પષ્ટ રીતે કે અલ્ટ્રાવિઝન સ્કૂલ પાટડીની YouTube ચેનલને જો સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ધોરણ 11 કોમર્સ અને ધોરણ 11 આર્ટ્સમાં એડમિશન લીધેલ તમામ વિદ્યાર્થીઓ ઝડપથી આ ચેનલને સબસ્ક્રાઇબ કરે, કારણ કે રોજે રોજ એ શૈક્ષણિક વિડિયો એમાં અપલોડ થાય છે, જેથી કરી અને ઘરે બેઠા આપ ઈ-લર્નિંગ પ્રોગ્રામના માધ્યમથી એ શિક્ષણ મેળવી શકો. આ ઉપરાંત ધોરણ 10 પાસ કરેલા શાળાના વિદ્યાર્થીઓ તમામ કે જેને ધોરણ 11 માં એડમિશન લેવાનું હજુ પણ બાકી છે, તો વહેલી તકે એ વહેલાસર ઝડપથી એ શાળામાં રૂબરૂ આવી અથવા ઓનલાઈન માધ્યમથી એ પોતાનું એડમિશન કન્ફર્મ કરે. ધોરણ 11 નું શૈક્ષણિક કાર્ય એ શરૂ થઈ ગયેલું છે. હવે પછીનો વિગતવાર અભ્યાસ એ નેક્સ્ટ સેશનમાં રહેશે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. ધોરણ 11 કોમર્સ અને 11 આર્ટ્સ એસપીસીસી વિષય ની અંદર આપણે પ્રકરણ નંબર 1 શરૂ કરેલું છે, માહિતી સંચારનો અર્થ અને પદ્ધતિઓ. અત્યાર સુધીના વિડિયો લેક્ચરના આગળના સેશનની અંદર આપણે માહિતી સંચાર કોને કહેવાય એની સાદી અને વાણિજ્યની ભાષાની વિવિધ વ્યાખ્યાઓ સમજી કે વિશિષ્ટ પ્રકારની શૈલી, કૌશલ્યો અને યોગ્ય માધ્યમોનો ઉપયોગ કરીને કરવામાં આવતી માહિતીની આપ-લેને એ માહિતી સંચાર કહેવાય છે. અને સાદા અર્થમાં, સરળ શબ્દોમાં, સામાન્ય ભાષામાં માહિતીની આપ-લે અથવા માહિતીનું આદાન-પ્રદાન અથવા માહિતીની લેવડ-દેવડ એને કહેવાય છે માહિતી સંચાર. હજી બધું એને સ્પષ્ટીકરણ સાથે સમજવું હોય તો એવું કહી શકાય કે એક વ્યક્તિ કે જૂથ દ્વારા સામા પક્ષે બીજા વ્યક્તિ કે બીજા જૂથને પોતાના વિચારો, લાગણીઓ કે માહિતી પહોંચાડવી એને કહેવાય માહિતી સંચાર. પછી માહિતી સંચારની પ્રક્રિયામાં બે પક્ષકારો એ મુખ્ય આધાર સ્તંભો છે. એટલે કે બે પક્ષકારોના આધારે જ આખી માહિતી સંચારની પ્રક્રિયા શરૂ થઈ અને પૂર્ણ થાય છે. પહેલો પક્ષકાર છે બોલનાર, કે જે માહિતી સંચારની પ્રક્રિયાની શરૂઆત કરે છે. અને બીજો પક્ષકાર મુખ્ય આધાર સ્તંભોમાંનો એક છે એ છે સાંભળનાર, કે જેના સુધી માહિતી પહોંચે છે અને એ માહિતી પહોંચ્યા પછી એને સમજે છે, એનો અભ્યાસ કરે છે, વિગતવાર એ માહિતીની જાણકારી મેળવે છે અને જવાબ સ્વરૂપે પોતાનો પ્રતિભાવ એટલે કે ફીડબેક, પોતાનો પ્રત્યુત્તર મોકલે છે. આ રીતે આખા 7 તબક્કાઓમાં માહિતી સંચારની પ્રક્રિયા શરૂ થઈ અને પૂર્ણ થાય છે. એની આકૃતિ આપણે આગલા સેશનમાં ભણી ગયા. હવે એ આકૃતિની વિગતવાર સમજૂતી મેળવવાની છે. તો અત્યાર સુધી આપણે એ બાબતનો ખ્યાલ મેળવી ચૂક્યા છીએ કે માહિતી સંચાર એ દ્વિમાર્ગી પ્રક્રિયા છે. બે પક્ષકારો દ્વારા ચાલતી પ્રક્રિયા છે, એક માર્ગી નથી. અને માનવ જીવનના દરેકે દરેક ક્ષેત્રમાં માહિતી સંચારની પ્રક્રિયા અનિવાર્ય છે, ફરજિયાત છે અને એના વગર માનવ જીવન જીવી શકાતું નથી, માનવ જીવન આગળ વધી શકતું નથી. હવે માહિતી સંચારની પ્રક્રિયાના તબક્કાઓની આકૃતિ સહિતની વિગતવાર સમજૂતી આકૃતિ આપણે આગળ ભણી ગયા છીએ. હવે એના સાથે સાથે તબક્કાઓની વિસ્તૃત સમજૂતી મેળવવાની છે. માહિતી સંચારની સમગ્ર પ્રક્રિયા કુલ 7 તબક્કાઓમાં શરૂ થઈ અને પૂર્ણ થાય છે. બરાબર? આપણને 1 માર્ક્સમાં અને 2 માર્ક્સની અંદર પૂછાય છે કુલ તબક્કાઓ કેટલા? તો કુલ 7 તબક્કાઓમાં એ માહિતી સંચારની પ્રક્રિયા શરૂ થઈ અને પૂર્ણ થાય છે. 7 તબક્કાઓ કયા કયા? તો પહેલો તબક્કો
છે બોલનાર, જેને સ્પીકર અથવા તો સેન્ડર કહી શકાય. બીજો તબક્કો છે વિચારોની ગોઠવણી, એને રજૂઆત પણ કહી શકાય અને એન્કોડિંગ પણ કહેવાય અંગ્રેજીમાં. ત્રીજો તબક્કો છે માહિતી સંચારની પ્રક્રિયાનો, એ છે માહિતી અથવા તો સંદેશો, જેને મેસેજ તરીકે પણ ઓળખી શકાય. ચોથો તબક્કો એ માધ્યમ, એને મીડિયમ અથવા તો ચેનલ કહી શકાય. પાંચમો તબક્કો એ સંદેશાની પ્રાપ્તિ અને સમજણ, જેને ડીકોડિંગ પણ કહી શકાય. છઠ્ઠો તબક્કો એ બીજો મુખ્ય આધાર સ્તંભ, એ સાંભળનાર, જેને લિસનર પણ કહી શકાય. અને સાતમો તબક્કો છે પ્રતિભાવ, જેને આપણે ફીડબેક તરીકે ઓળખી શકીએ છીએ. ફીડબેક કહેવાય, રિસ્પોન્સ કહેવાય, પ્રત્યુત્તર પણ કહી શકાય, એને જવાબ પણ કહી શકાય. સૌથી અગત્યનો, સૌથી મહત્વનો આ છેલ્લો અને સાતમો તબક્કો. બોલનારથી શરૂ થાય માહિતી સંચારની પ્રક્રિયા અને પ્રતિભાવ આવે સાંભળનારનો, એ પ્રતિભાવ સાથે પૂર્ણ થાય છે. આ રીતે કુલ 7 તબક્કાઓમાં માહિતી સંચારની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થાય છે. હવે એક પછી એક આપણે 7 તબક્કાઓની વિગતવાર સમજૂતી મેળવવાની છે. આકૃતિ અને સમજૂતી બંને સાથે જ લખવાનું છે પરીક્ષાની અંદર. આકૃતિ દોરી પેન્સિલ અને સ્કેલના માધ્યમથી સ્પષ્ટ રીતે દેખાય એ રીતે બોલપેનનો ઉપયોગ આકૃતિમાં કરવાનો થતો નથી. આકૃતિ દોર્યા બાદ એની નીચે એના સાથે 7 તબક્કાઓ સમજાવવાના રહે છે. તો પહેલો તબક્કો કે જેનાથી માહિતી સંચારની પ્રક્રિયાની શરૂઆત થાય છે, એ પ્રથમ તબક્કો એ છે બોલનાર. બોલનાર, જેને આપણે સ્પીકર અથવા તો સેન્ડર તરીકે પણ ઓળખી શકીએ. તો જે વ્યક્તિ માહિતી સંચારની પ્રક્રિયાની શરૂઆત કરે છે અથવા તો માહિતી રજૂ કરે છે, એ માહિતી રજૂ કરનારને અથવા તો માહિતી બોલનારને આપણે બોલનાર અથવા તો સેન્ડર અથવા તો સ્પીકર તરીકે ઓળખી શકીએ છીએ. આપણે જોઈ ગયા કે માહિતી સંચારની પ્રક્રિયામાં બોલનાર અને સાંભળનાર બે મુખ્ય પક્ષકારો છે, બે મુખ્ય આધાર સ્તંભો છે. બોલનાર તરીકે વ્યક્તિએ હોઈ શકે અને બોલનાર તરીકે જૂથ પણ હોઈ શકે. સામે પક્ષે સાંભળનાર તરીકે કોઈ વ્યક્તિ પણ હોઈ શકે અથવા તો વ્યક્તિઓનું જૂથ પણ હોઈ શકે છે. તો અહીંયા આપણે એ સમજવાનું છે કે જે વ્યક્તિને પોતાના મનમાં, પોતાના મગજમાં વિચારો, લાગણીઓ કે અભિવ્યક્તિઓ આવે છે અને એ બીજા સુધી પહોંચાડવા માટે કાર્યાન્વિત થાય છે, બીજાને કહેવા માટે એ આગળ આવે છે, પોતે પોતાના જે કંઈ વિચારો કે જે કંઈ માહિતી છે પોતાની પાસે એને રજૂ કરે છે, એને બોલે છે, એને અન્ય સુધી પહોંચાડવા માટે પ્રયત્નશીલ બને છે, એ વ્યક્તિને આપણે બોલનાર તરીકે ઓળખી શકીએ. અને આ બોલનાર વ્યક્તિ જ પોતાના મનના વિચારો, પોતાના મનની લાગણીઓ અને પોતાના મનની અભિવ્યક્તિઓને એ બીજા વ્યક્તિ કે સામા પક્ષે બીજા જૂથ સુધી પહોંચાડવા માટે એ માહિતી સંચારની પ્રક્રિયાની શરૂઆત કરે છે. આખી પ્રક્રિયાની શરૂઆત જ બોલનારથી થાય છે. માહિતી સંચારની પ્રક્રિયાનો બોલનાર એ પ્રથમ તબક્કો છે. વિકલ્પો અથવા એક વાક્યની દ્રષ્ટિએ પણ આવી શકે આ પ્રશ્ન. માહિતી સંચારની પ્રક્રિયાની શરૂઆત કોણ કરે છે? જવાબ આવે બોલનાર. અથવા તો માહિતી સંચારની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો કયો છે એનો પણ આન્સર, એનો પણ જવાબ આપણે બોલનાર એ રીતે આપી શકીએ. બોલનાર વ્યક્તિથી જ માહિતી સંચારની પ્રક્રિયા શરૂ થાય છે. બોલનાર વ્યક્તિ એ જ માહિતી સંચારની પ્રક્રિયાનું ઉદ્ભવ સ્થાન છે. બોલનાર વ્યક્તિ એ જ માહિતી સંચારની પ્રક્રિયાનો પ્રથમ અને પહેલો તબક્કો ગણાય છે. કારણ કે એને જ મનમાં વિચારો આવે અથવા લાગણીઓ ઉદ્ભવે અથવા તો કોઈ પણ સ્વરૂપે અભિવ્યક્તિઓ એના મનમાં ઉદ્ભવે ત્યારે એ બીજા સુધી પહોંચાડવા માટે કાર્યશીલ બને છે, પ્રયત્નશીલ બને છે. પછી બીજા સુધી એટલે સામે બીજું કોઈ પણ હોઈ શકે. સામે વેપારી પણ હોઈ શકે, કોઈ વેપારી પેઢી પણ હોઈ શકે, કંપની પણ હોઈ શકે, સામે કોઈ બીજો વ્યક્તિગત પર્સનલ વ્યક્તિ પણ હોઈ શકે અથવા વ્યક્તિઓનો જૂથ કે સમૂહ પણ હોઈ શકે છે. તો એ બોલનાર વ્યક્તિ જ સામા પક્ષે બીજા કોઈ વ્યક્તિ કે જૂથને પોતાની માહિતી કે વિચારો પહોંચાડવાના હેતુથી એ માહિતી સંચારની પ્રક્રિયાની શરૂઆત કરે છે. બોલનાર એ સૌથી અગત્યનો માહિતી સંચારનો પ્રથમ તબક્કો એટલે કે પહેલો તબક્કો, જેને આપણે સ્પીકર અથવા તો સેન્ડર પણ કહી શકીએ.
હવે બીજો તબક્કો માહિતી સંચારની પ્રક્રિયાનો એ છે રજૂઆત, જેને આપણે વિચારોની ગોઠવણી પણ કહી શકીએ, અથવા તો એને અંગ્રેજીમાં એન્કોડિંગ પણ કહેવાય છે, ENCODING, એન્કોડિંગ. હવે એ કઈ રીતે કાર્ય કરે માહિતી સંચારની પ્રક્રિયામાં? જુઓ, બોલનાર વ્યક્તિ દ્વારા પોતાના વિચારોને માહિતીનું સ્વરૂપ આપતા પહેલા તે વિચારોને કેવી રીતે, કયા ક્રમમાં, કઈ ભાષામાં અથવા તો કયા શબ્દો કે ચિત્રો કે અવાજો દ્વારા રજૂ કરવા કે જેથી સામે પક્ષે સાંભળનાર વ્યક્તિ કે જૂથ તેને સહેલાઈથી સરળતાથી સમજી શકે તે રીતે પોતાના આવેલા વિચારોની યોગ્ય રીતે ગોઠવણ કરવાની રહે છે, અને આ ગોઠવણ એટલે જ રજૂઆત. બીજો તબક્કો રજૂઆત અથવા તો વિચારોની ગોઠવણી અથવા તો એન્કોડિંગ. બોલનાર વ્યક્તિને માહિતી સંચારની પ્રક્રિયાની શરૂઆત બોલનાર કરે છે, આપણે ભણી ગયા. હવે એ બોલનાર વ્યક્તિને પોતાના જે કંઈ વિચારો ઉદ્ભવ્યા છે, પોતાની જે કંઈ લાગણીઓ ઉદ્ભવી છે, અથવા તો પોતાની જે કંઈ માહિતી છે, અથવા તો એના મનમાં જે કંઈ અભિવ્યક્તિઓ છે એ સાંભળનાર સુધી પહોંચાડવી છે, તો એ સીધે સીધી એમને નહીં પહોંચાડે. જે સ્વરૂપમાં એના મગજમાં ઉદ્ભવ્યું છે એના એ જ સ્વરૂપમાં એ સામા પક્ષકાર સુધી નહીં પહોંચાડે. એની યોગ્ય ગોઠવણ કરશે, એને સારી રીતે એરેન્જ કરશે, એને સારી રીતે ક્રમમાં અને વ્યવસ્થિત ગોઠવશે, ત્યાર પછી એ સામા પક્ષકાર સમક્ષ એની રજૂઆત કરશે. આને કહેવાય વિચારોની ગોઠવણી, અથવા તો ટૂંકમાં કહેવું હોય તો આને કહેવાય રજૂઆત. એ રજૂઆત એ માહિતી સંચારની પ્રક્રિયાનો દ્વિતીય તબક્કો છે, એટલે કે બીજો તબક્કો છે. દાખલા તરીકે આપણે એક ઉદાહરણ લઈએ કે મારે આ ચેપ્ટર સમજાવવાનું છે, માહિતી સંચારનો અર્થ અને પદ્ધતિઓ. ચેપ્ટર નંબર 1 આપણે શરૂ કર્યું અને સમજાવવાનું છે વિદ્યાર્થીઓને, તમને લોકોને. તો હવે મારે એમાં ક્રમ વાઇઝ આગળ વધવું પડશે. પહેલા માહિતી સંચારનો અર્થ, ચેપ્ટરની પ્રસ્તાવના, ત્યાર પછી એની પ્રક્રિયાની આકૃતિ પછી એની વિગતવાર સમજૂતી, અને ત્યાર પછી માહિતી સંચારની પદ્ધતિઓ. આ જ ક્રમમાં આગળ વધવું પડે. મારે ચેપ્ટર સ્ટાર્ટ કરતા પહેલા એનો ક્રમ નક્કી કરવો પડે. આ ઉપરાંત એ રીતે સમજાવવું પડે કે જેથી કરીને તમે બધા જ વિદ્યાર્થીઓ એને સરળતાથી સમજી શકો. એવી ભાષામાં, એવા ઉદાહરણો દ્વારા, અથવા તો એના માટેના કોઈ પર્ટિક્યુલર સ્પેશિયલ ચિત્રો કે લોગો એ ઉપલબ્ધ હોય તો એના દ્વારા આ રીતે ચેપ્ટર શરૂ કરતા પહેલા હું મારા મગજમાં જે આ બાબતો નક્કી કરીશ, એટલે કે ચેપ્ટર કઈ રીતે શરૂ કરવું, કયા ક્રમમાં આગળ વધવું, કયા શબ્દો વાપરવા, કઈ ભાષા વાપરવી, કે કયા ઉદાહરણો આપવા, કે જેથી કરી અને સાંભળનાર વિદ્યાર્થીઓ અથવા તો વિડિયો જોનાર વિદ્યાર્થીઓ એને સરળતાથી સમજી શકે. તો આ જે ગોઠવણ હું કરું ચેપ્ટર શરૂ કરતા પહેલા, એ ગોઠવણને કહેવાય વિચારોની રજૂઆત અથવા તો એન્કોડિંગ. એમને ચેપ્ટર શરૂ કરીને પૂરું નથી કરી નાખવાનું, તો સમજાશે નહીં, ડિફિકલ્ટ થઈ પડશે, અઘરું થઈ પડશે. અથવા તો આપણે ગુજરાતી માધ્યમમાં પ્રવેશ લીધો છે તો મારે અહીંયા ઇંગ્લિશ મીડિયમની ભાષા વાપરીને સમજાવવાનું નથી, તો એ પણ ડિફિકલ્ટ થઈ શકે. એટલા માટે બોલનાર વ્યક્તિ, એટલે કે માહિતી સંચારની પ્રક્રિયાને શરૂ કરનાર વ્યક્તિ પોતાની માહિતીને સામા પક્ષકારમાં આપણે જોઈએ કે વ્યક્તિ હોઈ શકે, જૂથે હોઈ શકે, કોઈ પેઢી, કંપની કે વેપારિક પક્ષકારો પણ હોઈ શકે છે. તો એમના સુધી પહોંચાડવા માટે એ માહિતીને કયા ક્રમમાં રજૂ કરવી, કઈ ભાષામાં રજૂ કરવી, કયા શબ્દો, ચિત્રો કે અવાજો વાપરી અને રજૂ કરવી, કયા ઉદાહરણો આપવા, એ પોતાના મગજમાં પહેલા સેટ કરે છે, પોતાના મગજમાં પહેલા નક્કી કરે છે, અને એ અનુસાર આગળ વધે છે. આ જે નક્કી કરવાનું કાર્ય છે એને કહેવાય વિચારોની ગોઠવણી અથવા તો રજૂઆત અથવા એન્કોડિંગ. એટલે બોલનાર વ્યક્તિ જ આ કાર્ય કરે છે અને સારી રીતે ગોઠવી લે, વ્યવસ્થિત રીતે એની ગોઠવણ કરી લે, પછી એને સંદેશો કે માહિતીનું સ્વરૂપ આપે છે અને પછી સાંભળનાર સમક્ષ રજૂ કરે છે. તો એન્કોડિંગ થઈ ગયા બાદ માહિતી સંચારની પ્રક્રિયાનો ત્રીજો તબક્કો આવે છે, સંદેશો કે માહિતી, જેને આપણે મેસેજ તરીકે પણ ઓળખી શકીએ. તો કોને કહેવાય ત્રીજો તબક્કો? એ ત્રીજા તબક્કામાં આપણે ભણવાનું છે. જુઓ, ત્રીજો તબક્કો સંદેશો કે માહિતી અથવા તો મેસેજ. વિવિધ પ્રકારના યોગ્ય સાધનો, ઉપકરણો અથવા માધ્યમો દ્વારા વક્તા કે બોલનાર વ્યક્તિ દ્વારા
તેના વિચારોની યોગ્ય રીતે જે રજૂઆત થાય છે, એ રજૂઆત થઈ ગયા પછી, એ ગોઠવણ થઈ ગયા પછી હવેથી એ માહિતી અથવા તો સંદેશાનું સ્વરૂપ ધારણ કરે છે અને તેના નામે ઓળખાય છે. અત્યાર સુધી ઓળખાતું હતું વિચારોની ગોઠવણના નામે, અત્યાર સુધી ઓળખાતું હતું રજૂઆતના નામે, અત્યાર સુધી ઓળખાતું હતું એન્કોડિંગના નામે, પરંતુ હવે ઓળખાય છે એ સંદેશો અથવા તો માહિતીના નામે. કારણ કે એક વખત બોલનાર વ્યક્તિ ગોઠવણ કરી નાખે, પોતાની માહિતીને, પોતાના વિચારોને, પોતાની અભિવ્યક્તિઓને કયા સ્વરૂપમાં રજૂ કરવી છે એ સ્વરૂપ નક્કી કરી નાખે, એ ભાષા નક્કી કરી નાખે, એનો ક્રમ, અનુક્રમ, નંબર નક્કી કરી નાખે અને વ્યવસ્થિત રીતે ગોઠવાઈ જાય, તો એ ગોઠવણ થઈ જાય પછી એની એ જ માહિતી એ સંદેશો અથવા તો માહિતીના નામે ઓળખાય છે. કારણ કે એ માહિતી પછી છૂટી છવાઈ રહેતી નથી, એક યોગ્ય ક્રમમાં ગોઠવાઈ ગયેલી હોય છે, યોગ્ય ક્રમમાં સારી રીતે અને વ્યવસ્થિત રીતે રજૂઆત માટે તૈયાર થઈ ગયેલી હોય છે. એટલા માટે એ માહિતીને સંદેશો અથવા તો માહિતીનું સ્વરૂપ આપવામાં આવે છે અને હવે પછીથી આગળની આખી પ્રક્રિયામાં એ જ નામે ઓળખાય છે. એટલે કે બોલનાર વ્યક્તિ અથવા તો રજૂ કરનાર વ્યક્તિ અથવા તો વક્તા અથવા તો સ્પીકર અથવા તો સેન્ડર પોતે પોતાની માહિતીને, પોતાની લાગણીઓને, પોતાની અભિવ્યક્તિઓને રજૂ કરવા માટે ક્રમ નક્કી કરે, એના માટે યોગ્ય ઉદાહરણો નક્કી કરે, યોગ્ય ભાષા કઈ વાપરવી એ નક્કી કરે અને એ નક્કી થયા બાદ એની જે વ્યવસ્થિત ગોઠવણ થઈ જાય અને વ્યવસ્થિત ગોઠવણ સ્વરૂપે એ સાંભળનાર સમક્ષ રજૂ થાય, એ ગોઠવણને માહિતી અથવા તો સંદેશો કહેવાય છે અને પછીથી એ જ નામે ઓળખાય છે અને માહિતી કે સંદેશો અથવા તો મેસેજનું સ્વરૂપ ધારણ કરે છે. હવે અહીંયા ખાસ એ સમજવાનું છે કે આખી પ્રક્રિયામાં કેન્દ્ર સ્થાને સાંભળનાર છે. શરૂ કરે બોલનાર, પણ કેન્દ્ર સ્થાને આખી પ્રક્રિયાના સેન્ટરમાં છે સાંભળનાર. માહિતી સંચારની આખી પ્રક્રિયા, માહિતી સંચારની સમગ્ર પ્રક્રિયા એ સાંભળનારને અનુલક્ષીને હાથ ધરવામાં આવે છે. શું કામ? કારણ કે બોલનાર વ્યક્તિ હંમેશા એ જ ધ્યાનમાં રાખશે કે સાંભળનારને કેવું સમજાશે. સાંભળનારને, સામા પક્ષકારને સરળતાથી, સહેલાઈથી, કોઈ પણ જાતની મુશ્કેલી કે સમસ્યા વગર સમજાઈ જાય એવી ભાષા વાપરશે, એવો ક્રમ નક્કી કરશે, એવા શબ્દો, એવા ઉદાહરણો દ્વારા રજૂઆત કરશે. એટલે સંપૂર્ણ પ્રક્રિયામાં કેન્દ્ર સ્થાને છે એ સાંભળનાર અથવા તો લિસનર. એટલે કે માહિતી સંચારની આખી પ્રક્રિયા એ સાંભળનારને અનુલક્ષીને હાથ ધરવામાં આવે છે. બોલનારે ક્યારેય પોતાની જાતને ધ્યાનમાં રાખવાની નથી, પોતાને કેન્દ્ર સ્થાને રાખવાનો નથી, પરંતુ હંમેશા સામે પક્ષે કોણ છે, એટલે કે સાંભળનાર કોણ છે, માહિતી મેળવનાર કોણ છે, એ સરળતાથી સમજી શકશે કે નહીં, એને ધ્યાનમાં રાખી, એને કેન્દ્ર સ્થાને રાખી અને પોતાની રજૂઆત કરવાની છે. એટલે એ માહિતી સંચારની સંપૂર્ણ પ્રક્રિયામાં સાંભળનાર એટલે કે લિસનર એ બીજો પક્ષકાર કેન્દ્ર સ્થાને રહેશે, એને અનુલક્ષીને આખી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. હવે માહિતી સંચારની પ્રક્રિયાનો ચોથો તબક્કો છે માધ્યમ, જેને આપણે મીડિયમ અથવા તો ચેનલ કહી શકીએ. એ માધ્યમ યોગ્ય અને અસરકારક પસંદ કરવું જોઈએ. માહિતી સંચારની પ્રક્રિયા તો જ સફળ થાય. માહિતી સંચારની પ્રક્રિયાની સફળતા કે નિષ્ફળતાનો આધાર કયા માધ્યમની પસંદગી કરી છે એના ઉપર છે. માધ્યમ એટલે સાદા અર્થમાં કહેવું હોય તો સાધન, માહિતી રજૂ કરવા માટે વપરાતું સાધન અથવા એના માટે વપરાતું ઉપકરણ. જો એમાં બોલનાર અથવા તો વક્તા દ્વારા પોતાનો સંદેશો કે માહિતીને મોકલવા માટે અથવા તો અન્ય વ્યક્તિ કે અન્ય જૂથ સમક્ષ રજૂ કરવા માટે જે ભાષા, ચિત્રો, અવાજો અથવા તો પત્રવ્યવહાર જેવા સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે, આ સાધનોને માધ્યમ તરીકે ઓળખવામાં આવે છે. હવે માધ્યમની પસંદગી પણ સમય, સંજોગો, પરિસ્થિતિ અને જરૂરિયાત અનુસાર કરવાની છે અને માધ્યમ કયું વાપરવું એ બાબત નક્કી કરવાની સત્તા આ પ્રક્રિયામાં એ બોલનાર વ્યક્તિને આપવામાં આવી છે. એટલે કે બોલનાર વ્યક્તિ એ અનુરૂપ સમય, સંજોગો, પરિસ્થિતિ અને જરૂરિયાત મુજબ યોગ્ય માધ્યમની પસંદગી કરે છે, પણ જે કંઈ માધ્યમ વાપરે એ યોગ્ય અને અસરકારક હોવું જોઈએ. ચોથો તબક્કો માહિતી સંચારની પ્રક્રિયાનો, જેને આપણે માધ્યમ એટલે કે મીડિયમ અથવા તો ચેનલ કહી શકીએ.
તો કોઈ પણ વ્યક્તિ પોતાના મનના વિચારો કે લાગણીઓ કે અભિવ્યક્તિઓને સામે બીજા વ્યક્તિ કે બીજા જૂથ સમક્ષ રજૂ કરવા માટે જે કંઈ સાધન વાપરે છે, કોઈ ઇલેક્ટ્રોનિક સાધન વાપરે કે કોઈ ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્સ કે ઉપકરણ વાપરે, તો એ સાધનને માધ્યમ તરીકે ઓળખવામાં આવે છે. જો માધ્યમ યોગ્ય નહીં હોય તો માહિતી યોગ્ય રીતે રજૂ થઈ શકશે નહીં. માધ્યમની પસંદગી ખૂબ જ અગત્યનો અને ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. માધ્યમ યોગ્ય અને અસરકારક હોવું જોઈએ. બોલનાર યોગ્ય હોય, એની ભાષા યોગ્ય હોય, એના શબ્દો, ક્રમ અને એના ઉદાહરણો યોગ્ય હોય, સામે પક્ષે સાંભળનાર વ્યક્તિ કે જૂથ પણ એ પોતાના પૂરતા પ્રયત્નો કરતું હોય, છતાં પણ જો માહિતીને સારી રીતે ન વ્યક્ત કરી શકાય હોય તો એમાં માધ્યમની પસંદગીનો પ્રશ્ન ઉદ્ભવે છે. માધ્યમ યોગ્ય અને અસરકારક પસંદ થવું જોઈએ, કારણ કે જે કંઈ માધ્યમ વાપરવામાં આવે એના ઉપર જ માહિતીની સફળતા કે નિષ્ફળતાનો આધાર રહેલો છે. દાખલા તરીકે અહીંયા આપણે આ ચેપ્ટરને તમારા તમામ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા માટે ઈ-લર્નિંગ પ્રોગ્રામના માધ્યમથી કમ્પ્યુટર, ઇન્ટરનેટ, મોબાઈલ ફોન વગેરેનો ઉપયોગ કરીએ છીએ. તો આ જે ઇલેક્ટ્રોનિક સાધનો છે, કમ્પ્યુટર કે મોબાઈલ ફોન, એ આપણા માહિતી સંચારની સંપૂર્ણ પ્રક્રિયાના માધ્યમ ગણાય છે કે એના દ્વારા તમારા સુધી પહોંચે છે. જો એ માધ્યમ જ યોગ્ય નહીં પસંદ કર્યું હોય તો એમાં ખામી ઉદ્ભવી શકે છે અને સંપૂર્ણ માહિતી સંચાર નિષ્ફળ જાય એવા સંજોગો પણ બની શકે છે. એટલા માટે માહિતી સંચારની આખી પ્રક્રિયામાં માધ્યમ યોગ્ય અને અસરકારક પસંદ કરવું જોઈએ. અનુરૂપ સમય, સંજોગ અને પરિસ્થિતિ અનુસાર માધ્યમ પસંદ કરવું જોઈએ. જેવા સંજોગો, જેવી પરિસ્થિતિ અને માધ્યમ કયું નક્કી કરવું, એ નક્કી કરવાનું કાર્ય એ બોલનાર વ્યક્તિ અથવા તો વક્તાનું છે, અથવા તો માહિતી રજૂ કરનારે એ નક્કી કરવાનું છે એ પોતાની માહિતીની રજૂઆત માટે કયું સાધન વાપરવું. સામે પક્ષે કોઈ અંધ વ્યક્તિઓ છે અથવા તો મૂકબધિર એટલે કે મૂંગા બહેરા વ્યક્તિઓ છે, તો અંધ વ્યક્તિઓની સામે લેખિત માહિતી રજૂ ન કરી શકાય. એના માટે બ્રેઇલ લિપિનું માધ્યમ યોગ્ય ગણાય છે. એ જ રીતે બધિર વ્યક્તિઓ છે, બહેરા અથવા તો મૂંગા વ્યક્તિઓ છે, એના માટે આપણે મૌખિક માહિતી સંચાર ન રજૂ કરી શકીએ. એના માટે લેખિત પદ્ધતિ જ યોગ્ય ગણાય છે કે જેથી એ જોઈ શકે, વાંચી શકે અને સરળતાથી સમજી શકે. આ રીતે સમય, સંજોગ અને પરિસ્થિતિ અનુસાર યોગ્ય અને અસરકારક માધ્યમ પસંદ કરવું જોઈએ. તો એ માધ્યમ એ સંપૂર્ણ માહિતી સંચારની પ્રક્રિયાનો ચોથો અને અગત્યનો તબક્કો છે. હવે પછીના બાકીના 3 તબક્કા આપણે નેક્સ્ટ સેશનમાં સમજવાના રહેશે.